તમે જુઓ તો ખરી નદીના પથરા, નદીના મહીસાગર નદી અને મહીસાગર માતાજી. ત્યારે આગળ થોડું ઓછું હતું, હવે થોડું વધી ગયું છે. પણ મજા આવે ઠંડુ ઠંડુ પાણી જે પગમાં અડાય ને. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજ છે 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિન. તો અમે પણ અમારા ઘરથી થોડું સ્વતંત્ર થઈ ગયા, થોડા બહાર નીકળ્યા ગલતેશ્વર ફરવા. ડાકોર બાજુ આવીને ત્યાં ભોલેનાથનું મંદિર, બીજું ત્યાં મહીસાગર નદી, એટલે નાહવાનું, દર્શન કરવાના, બધું મિક્સ. અને આજે હા ચિત્રા સાતમે ખરી, એટલે અમે ઠંડુ ખાવાનું બનાવી ત્યાં ખાશું પણ ખરી. નીકળી પડ્યા બધી આખી ફેમિલી જોડે ફરવા, બહુ દિવસો બાદ આવી આખી ફેમિલી આપણી ફૂલ પેક થઈ ગઈ છે. અમને તો છેક છેલ્લે બેહાડી દીધા. આગળ નીચું પપ્પા મારા, હાર્દિક કાકા, સોનલ કાકી બંને અને મમ્મી. અમે છેક છેલ્લે બેહાડી દીધા. અમને તો પેક થઈ જાય ને એટલે એક જ ગાડીમાં બધા આવી ગયા. જોકે શું કહેવાય ને પેલું થિયેટરમાં જઈએ હવે ગલતેશ્વર. બસ હવે આવી ગયા. બહુ દૂર નહીં, 5 કિલોમીટર જેવો લગભગ. ગીતો ગયા, થાક લાગ્યો બરોબર. બે છેક છેલ્લે બહુ નહીં આગળ, ખાલી ગાડીઓ આગળ અમારા દેખાતી નહીં, પણ બ્લર થઈ જાય. પ્રકાશ બહારથી આવે છેલ્લે એટલું જતો રહીએ એટલે પહોંચી ગયા આપણે, પહોંચી ગયા. બગીચો બનશે બોલ. જબરજસ્ત બનાવવાનો છે. જો આ ગેટ બનાવ્યો મસ્ત. જે બનાવે તો બનવાનું ચાલુ છે ભાઈ, બનવાનું ચાલુ છે. થાક લાગે જોરદાર. ઉતરી ગયા અમે તો ગાડીમાંથી. છેલ્લે બેઠા બધું અકડી ગયું બરોબર. ખાઓ માં કસમ. પહોંચી ગયા અમે ગળતેશ્વર. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. ગાડીની પાર્કિંગની ટિકિટ કરી તે પાર્કિંગ. વ્યૂ જુઓ તમે, ખાલી વ્યૂ. પપ્પાની આગળ આગળ જાય છે. અમે લોકોએ પાછળ જઈએ ચાલતા ચાલતા. ખાલી ખાલી આ બાજુ ખાલી આખું મસ્ત જગ્યા, એકદમ મજા આવે રહેવાની. સાફ તમે જુઓ તો ખરી નદીના પથરા, નદીના પબ્લિક આવી ખાસી આજે સાતમ છે ને એટલે. મગફળી શેકાય છે, મગફળી. ઇન્ડિયન ફ્લેગ પણ જોવા મળી જાય. સ્વતંત્રતા દિન, ઇન્ડિપેન્ડન્સ ડે. પબ્લિક ખાસી આવી છે. અમને લાગતું તો એટલી બધી નહીં આવે, પણ બહુ પબ્લિક આવી છે આજે. જઈએ નાહવા માટે, નાહવા ઠીક છે. મહીસાગર નદી અને મહીસાગર માતાજી દેખાયા. અંદર પૂજા કરે તે પગે પગે લાગેલી એ. પછી જઈએ નાહવા માટે. હાર્દિક કાકા શ્રીફળ વધેતા. બહુ પબ્લિક આવી. જય માં. બગડેલું નીકળ્યું, સારું કહેવાય. ગુડ ગુડ. આવી ગયું અમારા પગમાં. બૂટ કાઢવા પડે યાર મારતો. બહુ પાણી આવી. આ બાજુ એ ખરું, પેલી બાજુ પબ્લિક ના છે. પગમાં બૂટ ના પહેરાય. આગળ થોડું ઓછું હતું, હવે થોડું વધી ગયું છે. પણ મજા આવે ઠંડુ ઠંડુ પાણી જે પગમાં અડાય ને. એ તો વાગે ને પથ્થર પગમાં, ઝીણા ઝીણા પથરા ને. પાણીમાંથી પગ લઈ જવાનું. મજા આવી જાય બસ, જોરદાર. પથરા તો જુઓ તમે લોકો. અમારું ટોળું આગળ જ હેડી જાય. હા, જોઈએ હવે ચેન્જ કરી નાહવાનું વિચાર થાય કે નહીં. આટલી બધી પબ્લિકમાં થોડી શરમ આવે. જો કે એ લોકોએ નાહી છે, પણ થોડું થાય છે. પથરા પણ જબરદસ્ત ના હોય એના, ઉપર નીચે બીક લાગે પડી જવાની. થોડી બેલેન્સ બગડ્યું ને, પડી જાય. આ બાજુ તો પબ્લિક નહીં, આપણી આ બાજુ પબ્લિક નાહવાનું ચાલુ કરી દીધું. હું ફટાફટ નાહવા જાઉં છું હવે.
થોડું થયું એટલે મને થોડી શરમ આવે બહુ નાયલા ના હોય ને આ રીતના એટલા એ પડે જો ગાઈસ જોરદાર મજા આવે છે નાવાની એ મામા જતી બહુ ઊંડું પાણી આગળ થોડું જો ગાઈસ જોરદાર મજા આવી ઘોડા ઉપર રાઈડ કરવાની પણ ઘોડા ઉપર મેં કેમેરો કેમ ના લીધો ખબર દુડુક થતું હતું ને એટલે પડવાની બીક લાગતી એટલે પથરાયા આવતા હતા ને વચ્ચે એટલા મસ્ત શાંત ઘોડો એકદમ જોરદાર જો તમે આવો ને ગળતેશ્વર ખાવા માટે અહીં પછી નહીં ખીચું બીજું ખાવાનું બહુ સરસ બનાવે અને પછી ઘોડાની રાઈડ કરવાની એ મજા આવે મેં બ્લોગ એટલે જ ના લીધો મોબાઈલ પડી જાય તો જ લાગતી પડી જાય તો પછી કેમેરા જ જતો હોય તો પછી બ્લોગ એને બનાવે જઈએ આગળ ઠંડુ ભોજન માટે તમે જોઈ શકો છો કેટલી મોટી મોટી ટેકરીઓ પથ્થર જોવો તો ખરી મોટા મોટા એકદમ ખતરનાક લપસી જવાની બીક લાગે જો જોઈને હરકો પગ ના મૂક્યો ને ઊંધી જગ્યાએ પગ જો તો દઈ નીચે અને ઓરા માઇનસ ટ્રેકિંગ ચાલુ છે પહેલાં નીચે ઉતર્યા પછી નદીમાં નાહ્યા થાક લાગ્યો બધું ખાધું હવે ટ્રેકિંગ થાય છે બરોબર બહુ હાર્ડ છે A few moments later. એ પહોંચી ગયા હવે લસુંદરા ગામ રામજી ભગવાનનું મંદિર અહીંયા પાંડવો આવ્યા હતા એમાંથી ભીમ અહીં રોકાયા હતા જ્યારે વનવાસ એમનો ચાલતો હતો ને આ લસુંદરા ગામમાં તો ભોલેનાથનું આ મંદિર છે અને રામજી ભગવાન શ્રી રામ ભગવાન શ્રી લક્ષ્મણ ભગવાન અને સીતામાનું તો પછી અહીંથી જવાનું છે આપણા કુંડે પેલા જે આવે ને ગરમ ને ઠંડાના એ ત્યાં જવાનું છે તો જઈએ હવે આગળ મમ્મી પપ્પાને તો આગળ જતા રહ્યા ગામમાં આવ્યા હતા ને આપણે લસુંદરા ગામમાં જે મંદિર હતું તો અહીંયા કુંડ છે પાણીનું તો રામ ભગવાનના આશીર્વાદથી અહીં ગરમ પાણીના નેચરલ કુંડ જાતે જ આ પાણી કુદરતી રીતે તો એ આ લોકો બનાવતા નહીં અને આ પાણી જો તમે લગાવો ને જે કરોડિયા થાય કે કંઈ ઘૂમડા થાય તો એ મટી જાય એટલું શામાં શક્તિ એમ અને આ ભાઈ મદદ કરે અહીંયા છે ગરમ પાણીનો અને આ બાજુ પણ લસુંદરા ગામમાં જે આપણા રામજી ભગવાનનું દર્શન કર્યા ને એ જ ગામમાં સાઈડમાં મંદિરની આ બાજુ અમે આવી ગયા હતા ભાથીજી મહારાજ જે ફાગવેલ જગ્યાએ એમનું મંદિર આવેલું ને તેમના દર્શન કર્યા અને મંદિરનું હજી નિર્માણ ચાલુ જ છે હજી અંદર બાંધકામમાં ને પૂરું નહીં થયું હજી બને છે એમ ફાઇનલી ગાડી અહીં ઊભી કરી દીધી અને મેં આવી ગયા અહીં જમવા માટે શ્રી વિજડિયા હનુમાન દાદા દેખા ઘણી જગ્યાઓ હતી છેલ્લે પછી આ જગ્યા મળીને ઝાડ ને એવું હોતા હતા પણ એ ના મળ્યું પછી અહીંયા આવી એકદમ ગ્રીન ગ્રીન છે બધું આવી રહ્યું મંદિર દેખાય ફૂલે આ લોકો અહીં બેસી ગયા પહેલાં જઈને મારા હું ગાડી લોક કરવા રહેતો હિંચકોન બગીચો બધું ફટાફટ ખાઈ લઈએ કારણ કે બપોરને લગભગ અઢી ઉપર છે 3 વાગવા આવે ઠંડુ ખાવાનું હતું એકદમ ઠંડુ થઈ ગયું એ બી વન ભોજનમાં ઝાડના નીચે ખાઈ લઈએ ફટાફટ પેટ પૂજા પહેલાં ફિર કામ બીજા ટમેટા ઢોકળા રોટલી થેપલું ના કુરકુરે વાળો પબ્લિક ખાવા બેલ છે આપણી મુઈ ખાઈ લઈ હનુમાન દાદા મંદિર બંધ છે જો કે અત્યારે દીધો ને એટલા નતર અમે જીતી જાય તો મોકલાઈએ અમે નીલા બાય બાય જય બાબારી જય આ લોકો ઘેર
ખાધું પૈતું જબરજસ્ત ઊંઘ આવી. આગ લાગ્યું તો 3 વાગે ખાધું હતું. ખાઈને ડાયરેક્ટ બેસી ને ગાડીમાં ઊંઘ ગયા બરોબર મસ્ત જોરદાર. એના પછી પહોંચી ગયા 2 કલાક ઊંઘ ગયા. હાલ 6 વાગ્યા હતા. એ લોકો જશે હવે એમના ઘેર અને અમારે ખતરનાક થાક લાગે ખતરનાક. તો હવે થોડી વાર બ્રેક લઈએ કારણ કે બહુ થાક લાગ્યો છે. હા આ તો જોરદાર મજા આવી. આજના બ્લોગમાં તો આટલું. જો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોઈ પાર્ટ ગમે તો કમેન્ટ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ એન્ડ બાય બાય.